આ રીતનું વરસાદનું મસ્ત વાતાવરણ છે અને વાદળા છેડ્યા છે અને જોઈ શકો છો દર્શક મિત્રો, તો આપણે આવી ગયા છે આ ઈચ્છાપુર ડાયમંડ કંપનીમાં. આ ડાયમંડ બુસ્ટ કંપની કહેવાય છે, ડાયમંડ બુસ્ટ ડાયમંડ કંપની એવું કંઈક છે. આપણને કંઈ ખબર છે નહીં, પણ એના લોકો જે છે એના પાસેથી માહિતી મળી હતી એ પ્રમાણે તમને વાત કરું તો જો ફૂલ ઝાડ કેવા મસ્ત છે, વાડી જેવું લાગે ને આપણને, બગીચો હોય એવું. એનું વાતાવરણ મસ્ત છે અને આપણને વ્લોગ બનાવવાની પણ મજા આવે છે. અને હું છે ને ભાઈ, અને વાડીનો બહુ શોખ, એટલે આવું બધું કંઈક લોકેશન ભાળું તો મને મજા જ આવ્યા કરે. તો જોઈ શકો છો મસ્ત મસ્ત ફૂલ છે અને આવું બધું ઘાસ છે, જેમ ગાર્ડનમાં આવ્યા હોય એવું લાગે. તો મારે આ ટેમ્પાનો ધંધો હોય તો ધંધાની અંદર આપણને આવું નવું નવું લોકેશન મળ્યા કરે. તો દર્શક મિત્રો તમે જોડાયેલા રહેજો. તો શું છે, તમને કાંઈની માટે અલગ અલગ નવું નવું લોકેશન જોવા મળશે અને નવો નવો નજારો પણ જોવા મળશે. મસ્ત સુવિધા છે ને આ રીતનું બાંધકામ છે. આ રીતનું ફૂલ ઝાડને મસ્ત મસ્ત ઝાડવા છે. તો ફૂલ ઝાડ મસ્ત છે, એક જ તે વેરાયટીના છે, તમે જોઈ શકો છો. ઘાસ પણ બહુ મોટો મોટો થઈ ગયો છે. એટલે આ લોકોનું મને એવું લાગે છે ગાયો ભેંસો અંદર આવવા નહીં દેતા હોય, તો મારી જેવા ન આવી જાય ભેંસું લઈને. પણ મસ્ત છે, ગાર્ડન હોય એવું છે. આગળ બસો પડી છે તો આપણે જોઈએ છીએ આગળ બસોમાં કઈ રીતનું શું છે. આપણે આ લોકો બાજુમાં બેઠા છે ઘણા બધા, તો એ પણ આપણી ઘણે બેઠા છે, પણ હવે આપણે એની મુલાકાત કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. બહુ મોટી આ કંપની છે અને આમાં મને એમ લાગે ડાયમંડનું ની ફેક્ટરી છે કે શું કહેવાય, સ્પેશિયલ ડાયમંડનું જ છે. જય માતાજી ભાઈ, ગુજરાતી લાગો છો. વાહ ભાઈ વાહ, કેમ છે? મસ્ત મજામાં બધા? શું છે આપણું નામ? શું છે? હું અહીં વ્લોગ બનાવું, કાંઈ વાંધો નહીં ને ભાઈ? વ્લોગ બનાવું છું. શું ગામ તમારું? હા, આપણે બસના ડ્રાઈવર લાગો છો, મને એવું લાગે છે. હું અહીં ટેમ્પો લઈને ફેરો મારવા આવ્યો હતો, એટલે મને એમ લાગ્યું કે અહીં બ્લોગ બનાવવા જેવું છે, તો મેં કીધું બ્લોગ બનાવી અને યુટ્યુબમાં મૂકી તો વાંધો નહીં ને. હું તમારું નામ શું કીધું ભાઈ? બિપિનભાઈ. હા, તો આપણા દર્શક મિત્રોને બધાને બતાવીએ આ કંપનીનું નામ શું છે. હરે કૃષ્ણ કંપની છે ને, ડાયમંડની. વાહ ભાઈ વાહ, આપણા કાઠિયાવાડી ગુજરાતી માણસ મળી ગયા છે, આપણા મિત્ર બિપિનભાઈ. તો મસ્ત મજાનું લોકેશન છે અને આ ભાઈને અહીંયા નોકરી છે, તો એ ડ્રાઇવિંગનું કરે છે. શું ગામ કીધું ભાઈ તમારું? ભાવનગર. કોપર કે આ ભાઈનું ગામ? તમારું ભાવનગર. વાહ ભાઈ. ઓલા ભાઈનું? એમપી યુપી? એમપી. હિન્દીમાં બોલે ગુજરાતીમાં? વાહ ભાઈ વાહ. આમ તો આપણા કાઠિયાવાડી ભેગા રહીને તો એને ગુજરાતી આવડી જ જાય. એવું છે, તો ફાવતું જ હોય ને. હરે કૃષ્ણ છે એમ ને? સરસ, સારું. તો હું આગળ ચક્કર મારું. તો હરે કૃષ્ણ ડાયમંડ વર્કર્સ છે અને આમાં બસો પણ લક્ઝરી બસો સ્પેશિયલ એમના કારીગર માટે હોય છે. તો જોઈ શકો હરે કૃષ્ણ ડાયમંડ, જે કંઈ ડાયમંડ માટે સ્પેશિયલ આપણે શું કહેવાય, ગાર્ડન ટાઈપ બનાવેલું છે.
તો નાળિયેરી અને મસ્ત મસ્ત શો માટે ફૂલ ઝાડ મૂક્યા છે. આપણા નસીબ સારા કહેવાય, બાકી આપણને અહીંયા એન્ટ્રી ન થાય. તો આપણે ટેમ્પો લઈને આવ્યા છીએ, તો આપણે ટેમ્પો લઈને આવ્યા છીએ તો આપણી એન્ટ્રી થઈ છે. તો પછી વ્લોગ તો બનાવવો જ પડે ને. હું કેવું દર્શક મિત્ર, તો સારું છે આપણા નસીબમાં બધું કે આપણે ગમે કોઈ બી જગ્યાએ જવું હોય તો આપણી માટે ટેમ્પો છે એટલે એન્ટ્રી મળી જાય છે. અને એન્ટ્રી મળી જાય પછી આપણે કોઈ બી વ્લોગ ઉતારી શકવાની પરમિશન બી આવે. એ કીધું કે વાંધો નહીં ઉતારો ને. એ આપણા કાઠિયાવાડી ગુજરાતી માણસો હતા, તો એની હારે મુલાકાત કરીને પણ મજા આવી. તો જુઓ દર્શક મિત્ર, આ રીતનો અહીંનો જે કાંઈ લુક છે, લોકેશન છે, નજારો છે, તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. તમને મજા આવે વ્લોગમાં તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. મારી ગોળે તમે બી કાંઈ બી જગ્યાએ જતા હોય તો તમારી ભાષામાં જેવું આવડે એવું બોલવાનું અને માણસોને કંઈ ને કંઈ બતાવવાનો પ્રયત્ન કરવાનો, એટલે મજા આવશે બધાને. અને મને એમ લાગે છે કે ભાઈ મારી ભાષા ફોરવર્ડ હશે કે કોઈને ગમતી હશે, પણ મને એમ લાગે છે કે મજા આવશે બધાને. તો ભાઈ આવો વ્લોગ પહેલી વાર બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે થોડું ઘણું સોલ્યુશન તમારી રીતે તમે કરી નાખજો. બાકી મને એક હતું કે ભાઈ મારે અહીંયા આ કંપનીમાં આવ્યો છું તો એક વ્લોગ બનાવવો છે, તો હું બનાવું છું. કોમેન્ટ કરો તો સારી કરજો, ખરાબ ન કરતા, જેથી કરીને મને બીજો વિડીયો કે વ્લોગ બનાવવાનો ઉત્સાહ થાય. એ રીતનો કોમેન્ટ કરજો, લાઈક કરજો. સબસ્ક્રાઈબર ઓછા છે તો સબસ્ક્રાઈબર પણ કરી નાખજો. તો આપણે અવારનવાર કોઈ બી જગ્યાએ જવાનું થાય તો લુક અને લોકેશન સારું લાગશે તો આપણે ત્યાં વિડીયો બનાવી નાખીશું, વ્લોગ બનાવી નાખીશું. જય માતાજી ભાઈ. गुजराती आता है? गुजराती में गुजराती आती है? हाँ काहे नहीं यार, मैं एक व्लॉग बनाता हूँ. हाँ मैं यहाँ टेम्पल लेके अंदर एंट्री कर दिया तो मैं लोकेशन, हाँ रील बना रहा हूँ काका. हाँ उसको भी एंटर कर दो रील में. जल्दी भैया. हेलो, कोई दिक्कत नहीं है, लाइट तो जल रही है, कोई बात नहीं. टाइम तो हो गया आपका मेरे जाने का. बस में ड्राइविंग काम करो છો ભાઈ? સરસ. તમારું નામ શું છે કાકા? તમારું નામ? 8,000 10,000 का तो कह भैया. तुम्हारा क्या नाम है? मेरे को कमल सिंह भाई. तो कहीं नहीं, मेरा दर्शकों को बता रहा हूँ वीडियो, इसमें इसलिए नाम पूछता हूँ काका. अरे कह बजे यहाँ आओगे? कोई दिक्कत तो नहीं है ना? यहाँ कह बजे आओगे? કાંઈ નહીં ભાઈ, થેન્ક યુ બધા દર્શક મિત્ર. આવી રીતનું છે બરાબર. બહુ શું કહેવાય, હિન્દીમાં આપણને વાત કરતા ન ફાવે, છતાંય આપણે ભાઈ કાઠિયાવાડી માણસો એટલે આપણે મને બોલાવો તો પડે ને. હે બરાબર. તો એ રીતનો પ્રયાસ કર્યો હતો. જો મસ્ત મજાનો પવન આવે, એ રીતનું લોકેશન છે મારો ભાઈ. તો તમને એમ લાગે કે આ માણસ તમને મારો સીન પણ બતાવી દઉં, જેથી કરીને તમને એમ લાગે કે ને હકીકતમાં આપણે બી આપણા જીવનમાં જાગૃતિ અને કોઈને કંઈ ઈચ્છા થાય તો એ કંઈ એવી રીતનું રાખવાનું નહીં. ને મજા આવે છે એ પ્રમાણે આપણે વ્લોગ બનાવવો છે તો બનાવી નાખવાનો, કોઈની શરમ ખોટી રાખવાની નહીં. આવું મારું કહેવાનું છે. પછી તો હવની ઈચ્છા પ્રમાણે પોતાની જીવન ગુજારી શકે છે. તો જોઈ શકો દર્શક મિત્રો, આપણે આવી ગયા છે આ કંપનીમાં. તો આ રીતના બસો જાતી હોય છે, હું તમને બતાવું છું. તો વ્લોગ મોટો થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. આપણે આવ્યા છીએ ગાર્ડનમાં, કંપનીમાં.
નારિયેળી ઝાડવા બહુ મસ્ત છે ને એનું લોકેશન પણ સારું છે અને મને તો અહીંયા ગમે છે, પણ આપણને તો આ કંપનીમાં રાખે નહીં ને ભાઈ. હા રાખે, આપણે અહીંયા ડ્રાઇવિંગ માર્યા હોય તો રાખે. હવે ડ્રાઇવિંગમાં તો શું છે, આપણને એવું બધું ફાવે નહીં ને ફાવે તો એવો બધો પગાર ન હોય. પગાર તો હોય છે, હરે કૃષ્ણ કંપની છે. હવે લોકોના શું છે, આ લોકોનું શું છે, બધું સેટિંગથી હાલતું હોય. તો આપણે હરે કૃષ્ણમાં ફોર્મ ભરવા માટે પહેલાં પ્રથમમાં તો અહીંયા કોઈ બી ડ્રાઈવર સાથે સેટિંગ એટલે મુલાકાત, એટલે કંઈક સેટિંગ કરવું પડે ટૂંકમાં. કાંઈ નહીં ભાઈ, અંદર વ્લોગ બનાવવા મળ્યો તો મજા. આપણે ડ્રાઈવર કામ તો આપણે ચાલુ જ છે, કામથી કોઈ મતલબ છે નહીં. આપણો ટેમ્પો હાલે જ છે, ઉપરવાળાની દિયા છે. તો કંઈ નહીં, અહીંયા રહેજો વ્લોગમાં. જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંનું વાતાવરણ એકદમ વિદેશ જેવું લાગે છે અને અહીંનો લુક પણ સારો છે. તો આ ટાઈપની બસો છે, હરે કૃષ્ણ ડાયમંડ વર્કર્સ. આ ટાઈપને અહીંયા શું કહેવાય, મકાનનું બાંધકામ અને બંગલાને જે કહેવાતું હોય આપણને ન બહુ આવડે, પણ આ ટાઈપનું અહીંનો લોકેશન, નજારો, લુક એ જે છે એ આપણે નિહાળી શકો છો. પીપાવા પોટ ટાઈપ છે, પણ ના કરતાં પણ વ્યવસ્થિત છે. આવું બધું શું છે, ના વૃક્ષ ને એવું કાંઈ છે નહીં બહુ. लाइट तो है, वीडियो बनता है इसीलिए जलती रहती है. हाँ એ ભાઈ એમ કહેતા હતા તમારા ફોનની લાઇટ ચાલુ છે. લાઇટ ચાલુ છે મને ખબર છે ભાઈ, પણ શું છે, વિડીયો બનતો થયો એટલે લાઇટ ચાલુ હોય છે, આપણને કંઈ વાંધો નથી. જોઈ શકો છો દર્શક મિત્રો, આ જામફળી છે અને નાળિયેરી છે ને આ થોડુંક ભીનું છે. હાલો વાંધો નહીં, હવે ડાયરેક્ટ આપણે અહીં શું છે, ફૂલઝાડમાંથી હાલવું છે. એટલું ગાળા જેવું જ તો છે હો, વરસાદનું હમણાં ચોમાસાનું સિઝન રહી ને ભાઈ. તો દર્શક મિત્ર, આ રીતનું આપણને જે રીતનો પ્રયાસ કર્યો કે આ રીતનું આપણે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો દર્શક મિત્ર, આપણે અહીંથી વ્લોગ પૂરો કરશું, કારણ કે વ્લોગ પછી મોટો થઈ જશે તો તમે પણ ટાઈમ નહીં હોય એટલો બધો